તમિલનાડુના સીએમના કપાસ અંગેના પત્ર બાદ હવે સુરતમાં આક્રોશ જોવા મળ્યો છે। સી જોસેફ વિજયે કપાસ પરની 11% આયાત ડ્યુટી હટાવવાની માંગ કરી હતી। ખેડૂત આગેવાન જયેશ પટેલે પીએમને પત્ર લખીને આયાત ડ્યુટી ચાલુ રાખવાની રજૂઆત કરી છે। આયાત ડ્યુટી હટાવતા કપાસ પકવતા ખેડૂતોને નુકસાન થશે। કપાસ સસ્તા ભાવે મળશે તો ખેડૂતોને આર્થિક નુકસાન થશે। ખેડૂતોને નુકસાનીમાંથી બહાર કાઢવા પીએમને રજૂઆત કરવામાં આવી। જે રીતે 11% ડ્યુટી નાબૂદ કરવાની વાત હાલના જ તામિલનાડુના સીએમ બન્યા છે એમણે પણ ખેડૂતો વિરોધી જે વાત કરી છે કપાસમાં કે 11% ઇમ્પોર્ટ ડ્યુટી ઘટવી જોઈએ એના માટે માનનીય પ્રધાનમંત્રીને પત્ર લખ્યો છે। આ પત્રને અમે વખોડીએ છીએ અને અમે પણ સમગ્ર ગુજરાતના 50 લાખ જે ઉત્પાદક કપાસના ખેડૂતો વતી માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને પત્ર લખીને અમારી વેદના જણાવી છે કે કપાસના ખેડૂતોને બચાવવો હશે તો વિદેશથી આયાત થતો કપાસ અટકાવવો પડશે અને 11% ડ્યુટી છે એમાં વધારો કરવો પડશે।